નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે આપણી મનપસંદ યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર. મિત્રો આજે આપણે ધોરણ છે 7 વિષય છે સંસ્કૃત, ચેપ્ટર નંબર છે 9. એની અંદર મિત્રો આપણે ખાસ કરીને 9માં આમલમ દ્રાક્ષા ફલમ ચેપ્ટરનો મિત્રો સ્વાધ્યાય પોથીનું મિત્રો સંપૂર્ણ આપણે સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો વિડીયો તમારે છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો છે અને મિત્રો પસંદ આવે તો તમારે એક લાઈક કરવાની છે. તો મિત્રો પ્રશ્ન નીચે આપેલા વાક્યનું અનુલેખન કરવાનું છે. પ્રક્ષતિ દ્રાક્ષા લતામ. મિત્રો સેમ ટુ સેમ લખી દેવાનું છે. શાંત જાયતે ખિન જાયતે. અનુક્ષણમ તન્મુખે રસઃ જાયતે. આમલમ દ્રાક્ષા ફલમ ચેપ્ટરનું નામ જ છે. પિયાસયા બભુક્ષયા વનમ ગચ્છન્તિ. ત્યારે મિત્રો અહીંયા આપણે પ્રશ્ન નંબર 2 છે. તો તમારે કૌંસમાં આપેલા વાક્યોનો ઉપયોગ કરીને સંવાદ પૂર્ણ કરવાનો છે. બરાબર છે. તો ઈલા, તો એની અંદર આવશે ભવત. ભવત નામ કિમ, જે ત્રીજા નંબરનું છે તે લખવાનું છે. રાજ મમ નામ રાજ ઈલા ભવાન કંસમ કસાયા કક્ષાયા પઠતી અહમ શરત કક્ષિયા પઠામી. બરાબર છે. એટલે મિત્રો તમારે અહમ શરત સપ્ત કક્ષાએ પઠામી, હું 7મું ભણી રહ્યો છું, લાસ્ટ વાળું લખવાનું છે મિત્રો. પ્રશ્ન નંબર એના પછી રાજ છે. ભવતી કસ્મિન વિદ્યાલયે પરિચય પઠતી. બરાબર છે. તો એ લખવાનું છે ફર્સ્ટ નંબર વાળું. રાજ અસ્તુ પુનઃ પુનઃ મિલામ, એટલે લાસ્ટમાં જે આગળ આવ્યું છે ને એ આપણે લખવાનું છે પુનઃ મિલામ. ફરી મળીશું. એના પછી મિત્રો આપણે પ્રશ્ન નંબર 3 છે. યોગ્ય જોડકા જોડવાના છે. બરાબર છે. વિલોમ એટલે વિરુદ્ધાર્થી જોડકા જોડવાના છે, ધ્યાન રાખીશું. તો વામત, તો મિત્રો શું આવશે? દક્ષિણત. ત્રીજા નંબરનો આવશે. અંગત, તો અંગતમાં આવશે પુષ્ટત. ચોથા નંબરનો આવશે. ઉપરી, ઉપરી એટલે શું આવશે? 5મા નંબરનો અધ આવશે. નંબર 4 છે મંદમ, તો મંદમમાં આવશે સિતમ. ગચ્છન્તિ 5મું છે, તો આ ગચ્છન્તિ આવશે. એના પછી મિત્રો નીચેની આપેલી કાવ્ય પંક્તિ આપણે પૂર્ણ કરવાની છે. બરાબર છે. તો મિત્રો તમારે વિડીયો સ્ટોપ કરીને ખાસ કરીને આજે પૂરી કરી દેવાની છે પંક્તિઓ. બરાબર છે. ત્યારબાદ મિત્રો અહીંયા પ્રશ્ન નંબર 5 છે. કૌંસમાં આપેલા વાક્યોને યોગ્ય વાર્તાને યોગ્ય ચિત્ર લખવાનું છે. બરાબર છે. તો આકૃતિમાં જે કૌંસમાં આપેલું છે ચિત્ર આધારે આપણે લખી દેવાનું છે. તો સુગા કાક્ય પ્રશંસ કરોતિ પહેલું જ લખવાનું છે મિત્રો તમારે. બરાબર છે. પછી મિત્રો કાક ગીત ગાયંતે. બરાબર, કાક ગીત ગાઈ રહ્યો છે કાગડો. આકસ્ય ગુરુએ ચરુકા, કાકએ ગુરુ છે ચરુકા અસ્તિ પુરુકા અસ્તિ. બરાબર, પુરુકા સોરી પુરુકા અસ્તિ. પુરુકા અધ પતતિ, પુરુકા અધ લાસ્ટ વાળું લખવાનું છે. એના પછી મિત્રો સુગાલ પુરુકા નીત્વા પલાયમ કરોતિ. મિત્રો એના પછી નીચે આપેલા ગુજરાતી વાક્યને સંસ્કૃતમાં આપણે ફેરવાનું છે. એકવાર કૂદકો મારે છે, એક વારમ ઉત્પતતિ. એક શિયા વનમાં જાય છે, એક શૃગાલ વનમ ગચ્છન્તિ. આગળ જુએ છે, પાછળ જુએ છે. અવગત પચ્છતિ પુષ્ટત પચ્છતિ. નંબર 4 છે પરસેવો થાય છે, તરસ લાગે છે. સ્વદ જાયતે તથા બાયતે જાયતે. તો મિત્રો આ છે આપણું સંસ્કૃતનું સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન. તો મિત્રો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો અચૂક લાઈક કરજો. ચેનલ પર નવા હોય, ચેનલને મિત્રો હજુ સુધી આપણે સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને મિત્રો અચૂક સબસ્ક્રાઇબ કરી દેજો. બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેથી કરીને આવનારા વિડીયો નોટિફિકેશન આપ સૌ મિત્રોને મળતી રહે. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.